સૌ જ્ઞાતિ બંધુઓને જય વિશ્વકર્મા। આજે આપણે પધાર્યા છીએ આપણી વાડીમાં। આજે સરસ મજાની મીટિંગ આજે હતી। મીટિંગનો એક મેં એ પણ માર્ક કર્યું કે આ કદાચ એવી પહેલી મીટિંગ છે કે એમાં લેડીઝ અને જેન્ટ્સ બધા સાથે હતા। એટલે હવે આપણે ભાઈ યુવાન જાંબાજ પ્રમુખ છે ભાવનગરના, હમણાં નવા વરાયેલા, આપણે એને પૂછીએ કે ભાઈ નવરાત્રિ વિશે આપ તમે શું કહેશો? નવરાત્રિનું આપણે શું આયોજન છે? નવરાત્રિનું 6 દિવસનું આયોજન છે। શ્યામરંગ રાસોત્સવ। આ કાર્યક્રમ માત્ર ભાવનગર લુહાર જ્ઞાતિના દીકરા દીકરીઓ માટે છે। સરસ મજાનું આયોજન છે। એક પ્રોફેશનલ ગરબા જેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માત્ર ભાવનગરના દીકરા દીકરીઓ માટે। ભાવનગરની દીકરા દીકરીઓ માટે આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આ ભવ્ય આયોજન માં ખોડિયારના સાનિધ્યમાં પાસનું વિતરણ કરી અને આજે સમાજને પાસ વિતરણ કરી રહ્યા છીએ। એટલે આજ મારી ટીમ, મારા મંત્રી આશીષભાઈ, અમારા ચેરમેન વિપુલભાઈ, મારા બધા જ સાથી મિત્રો તન મન અને ધનથી 3 મહિનાની મહેનત, મારી ભાવનગર લુહાર જ્ઞાતિને વિનંતી છે કે અમારી આ 3 મહિનાની મહેનતને સફળ બનાવી દેજો એવી હું આખા ભાવનગર લુહાર જ્ઞાતિને મારી કરબ્રત પ્રાર્થના છે। જય વિશ્વકર્મા। બોર્ડિંગના પૂર્વ પ્રમુખશ્રી જે નાની ઉંમરે પ્રમુખ બનેલા, કદાચ એ રેકોર્ડમાં છે, એવા શ્રી આશીષભાઈ કે જેઓ ગુજરાત સરકારના ક્લાસ 1 ઓફિસર છે અને ખૂબ જ હોશિયાર અને આવી બધી જે એક્ટિવિટી છે એમાં એ ખૂબ જ માહિર છે। આપણે આશીષભાઈને પણ કંઈક પૂછીએ આ રાસોત્સવ વિશે। આપણને કંઈક આશીષભાઈ 2 શબ્દ કહે છે। આશીષભાઈ, આપણે આ અત્યારે જે આયોજન કરી રહ્યા છીએ એમાં આપણી દીકરીઓ દીકરાઓ એના માટે શું આયોજન? ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત વતી એક તો પહેલી વાર પ્રોફેશનલ રાસ ગરબાનું આપણે આયોજન કરીએ છીએ। પણ જનરલી શું હોય કે આપણા દીકરીઓને પ્રોફેશનલ ગરબામાં જવાનું મન થતું હોય અને લોકો જતા હોય છે। એટલે અમે લોકોએ આ વખતે વિચાર કર્યો કે ભાઈ આપણી દીકરીઓ એ બીજે જાય એની કરતાં આપણે એવું આયોજન કરીએ કે જ્યાં બીજે જવાની જરૂરત ન પડે। ભાવનગરની અંદર જે પ્રોફેશનલ ગરબા થાય છે એ જ પ્રકારનું આયોજન, એ જ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ, એ જ પ્રકારની ગ્રાઉન્ડ અને એ જ પ્રકારની બધી વ્યવસ્થા સાથે આ વખતે પહેલી વખત ભાવનગરની અંદર પ્રોફેશનલ ગરબા જે પ્રકારનું આયોજન એ કરવા જઈ રહ્યું છે, જે કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું લુહાર સમાજ માટે આ આયોજન હશે। આ આયોજનની પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એવું છે કે અમે આને એક કહેવાય કે ભાઈ આપણે ઇન્ટરનલ મેરેજ બ્યુરોની જે એક્ટિવિટી છે, પસંદગી મેળો, આ પરિવાર નવરાત્રિ છે। દરેક લુહાર સમાજનું પરિવાર આવે, અહીંયા ગરબા રમે અને અહીંયા દીકરા દીકરીઓ એકબીજાને જોવે, પસંદ કરે અને આમાંથી જ જો આગળ વાત વધે અને સગાઈ થાય તો કદાચ આ બહુ સારું એનું પરિણામ મળી રહે। એટલે અમારો ઉદ્દેશ તો એવો જ છે કે પસંદગી મેળો આપણે સ્પેશિયલ કરીએ તો ત્યાં આપણને રિઝલ્ટ એટલું મળતું નથી, પણ પસંદગી મેળાની બદલે જો આવી રીતનું જ આયોજન કરીએ તો આ એક વન ટાઈપ ઓફ પસંદગી મેળો જ છે અને આપણને આમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળવાનું છે। બીજું મારે ખાસ એવું કહેવું છે, ભાવનગરમાં જે વસે છે ભાઈઓ આપણા, એમના સગા આજુબાજુમાં ક્યાંય વસતા હોય, મહુવા છે, તળાજા છે, પાલીતાણા છે, એવા તાલુકામાં વસતા હોય તો એ લોકોને પણ અમે નવરાત્રિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપીએ છીએ અને એ પણ લોકો ભાગ લઈ શકશે। બીજું, ભાવનગરમાં જે વસતા છે આપણા ભાઈઓ, એમની બેન દીકરીઓ બીજે હોય બહારગામ તો એમને સ્પેશિયલ નવરાત્રિ માટે અમે તેડાવવાનું આહવાન કરીએ છીએ। તમે નવરાત્રિ દરમિયાન એમને અહીંયા તેડાવો અને આપણા જે ભાવનગરમાં જે આ વખતે ઉજવાઈ રહ્યો છે એ રાસોત્સવને આ વખતે એને માણવાનો લાભ આપો તો આપણે આ એક સફળ પ્રોગ્રામ થઈ રહેશે। અને ચાલો આપણે બધા સાથે મળી તન મન ધનથી સહયોગ આપી અને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરીએ। જય વિશ્વકર્મા, જય હિન્દ। રાસોત્સવના ચેરમેન છે એવા શ્રી વિપુલભાઈ હરસોરાને પણ આપણે મળીએ અને આ રાસોત્સવ વિશે 2 શબ્દ એના સ્વમુખે જાણીએ। જય વિશ્વકર્મા। શ્યામરંગ રાસોત્સવ એ ભાવનગરનો લુહાર સમાજનો બહુ મોટો અને ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ। ભાવનગર ઉપરાંત ભાવનગર તાલુકા, ભાવનગર જિલ્લાના લુહાર જ્ઞાતિના દીકરા દીકરીઓ માટે
રાસ ઉત્સવ મનાવવા માટે હું બધાને આહવાન કરું છું અને ખૂબ ઉત્સાહથી રાસ રમવા આવે. માં ખોડિયારના સાનિધ્યમાં માં જગદંબાને આરાધના કરવા માટે 6 દિવસનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે અને એની અંદર બધા તન મન અને ધન તો આવી જ ગયું છે. બધા આવે તન મનથી રમવા અને ખૂબ અમને સહકાર આપે અને અમારો કાર્યક્રમ એકદમ સફળ બનાવે. જય વિશ્વકર્મા. હવે આપણે શ્યામરંગ રાસોત્સવના વાઇસ ચેરમેન શ્રી હિતેશભાઈ સાથે કંઈક વાર્તાલાપ કરીએ કે ભાઈ આ રાસોત્સવમાં કંઈક વિશેષતા અમને જાણ કરો. ભાવનગર ખાતે લુહાર સમાજની આ ભવ્યથી ભવ્ય નવરાત્રિમાં એનું નામ છે શ્યામરંગ રાસ ઉત્સવ. એની વિશેષતાઓ ઘણી બધી છે. ખાસ કરીને જે ઓર્કેસ્ટ્રા છે ઇન્ટરનેશનલ ઓર્કેસ્ટ્રા છે, A4B ઓર્કેસ્ટ્રા. સાઉન્ડ છે, સાઉન્ડ પણ ખૂબ જ પ્રખ્યાત ભાવનગર અને ભાવનગરની બહાર સીતારામ સાઉન્ડ એ છે. અને ખેલાડીઓ માટે જે ગ્રાઉન્ડનો ક્રોસ છે એ પણ ખૂબ વિશાળ છે. ખેલાડીઓ છૂટથી રમી શકે છે એવી રીતે છે. બીજું કે આમાં ફૂડ ઝોન પણ ની વિશેષતાઓ ઘણી છે. અલગ અલગ ફૂડ ઝોનના સ્ટોલ પણ અમે રાખેલા છે અને ખેલાડીઓ રમી શકે એવી મોટું ગ્રાઉન્ડ છે. અને પાર્કિંગ પણ બહુ જ સારું છે. પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે. સિક્યુરિટીની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. અને આવી વિશેષતાઓ ઘણી ખરી છે. અને જે લોકો રાસ રમવા માટે આવશે એને ખૂબ જ મજા આવશે. ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા 2025ની અંદર યોજેલ ભવ્ય રાસોત્સવની અંદર એવા જ આપણા ભાવનગર જ્ઞાતિના આગેવાન શ્રી હિતેશભાઈ રાઠોડ તેમના મુખેથી આપણને આ આયોજન વિશે કંઈક કહેશે. હિતેશભાઈ. જય વિશ્વકર્મા સર્વને. ખાસ તો ભાવનગર લુહાર જ્ઞાતિ જે છે એ દરેક કાર્ય માટે અગ્રેસર રહી છે. એમાં એક આપણે નવી પહેલ કરીએ છીએ, એક કુટુંબ ભાવના કરવાની, કે જેની અંદર આપણા દીકરા દીકરીઓ અને સહપરિવાર ગરબાનો આનંદ માણી શકે અને સહપરિવારની એકતા એક થાય એના માટેનો અમારો ભવ્ય પ્રયાસ છે ભાવનગર જ્ઞાતિનો. અને 6 દિવસ માટેનો ગુજરાત લેવલે જે આપણી લુહાર જ્ઞાતિ માટે 1 નંબરનો સૌથી આધુનિક પ્રોગ્રામ કહેવાય એવું સરસ આપણો પરિવાર આયોજન કર્યું છે અને પારિવારિક મેળાપ આપણે કર્યો છે. તો સર્વેને સંપૂર્ણ સાથ સહકાર આપવા વિનંતી અને ભરપૂર લાભ લેવા વિનંતી. જય વિશ્વકર્મા સર. જય વિશ્વકર્મા. હવે આપણે મળીએ આપણા જે લુહાર જ્ઞાતિની અંદર જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી એવી નામના છે એવા ચિરાગભાઈ ઉમરાળિયા તેમજ જયપાલભાઈ મકવાણા. જય વિશ્વકર્મા. શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા એક સરસ મજાનું નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 23/9/2025થી 28/9/2025 સુધી છે. આ 6 દિવસ સુધી લુહાર જ્ઞાતિના ભાઈઓ બહેનો એક સાથે ખૂબ જ સરસ મજાનું ગરબાનું આયોજન થાય એ માટે શ્યામ રંગ રાસોત્સવ 2025નું આયોજન કરેલું છે. તો આપ સૌ જ્ઞાતિ મિત્રોને એવો આગ્રહ છે કે બહોળા પ્રમાણમાં હાજરી આપીને અમારો જે કાર્યક્રમ છે એની અભિવૃદ્ધિ કરજો. આભાર. હવે આપણી નવરાત્રિના આયોજન વિશે વધુ માહિતી મેળવીએ જયપાલભાઈ મકવાણા દ્વારા. જય વિશ્વકર્મા સર્વે જ્ઞાતિ બંધુઓને. તાજેતરમાં આપણા ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ઘણી બધા સારા કાર્યો થઈ રહ્યા છે. તેને અનુરૂપ આપણા ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા શ્યામ રંગ રાસોત્સવ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. તો આપ આ કાર્યક્રમમાં સર્વે જ્ઞાતિબંધીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશો તેવી વિશ્વકર્મા દાદાને ખૂબ ખૂબ પ્રાર્થના સાથે વંદન કરું છું. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આપણી જ્ઞાતિ દ્વારા જે નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો છે તેના આપણે ઘણી બધી જાહેરાતો જોઈ, ઘણા બધા એના વિશે આપણે રીલ્સ પણ જોયા. પણ હવે આપણે એક ફેસ ટુ ફેસ આપણા પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ખજાનચીને થોડાક પ્રશ્નો પૂછવા માગીએ છીએ. પ્રમુખશ્રી, હવે આપણે જે આયોજન કરી રહ્યા છીએ એનું આયોજનની અંદર આપણા લુહાર જ્ઞાતિ જે આશરે 25,000 જેવી આપણા ભાવનગરની અંદર વસ્તી હશે અને એના આજુબાજુના ગામડાઓમાં પણ ઘણી બધી બહોળી સંખ્યામાં આપણા લુહારો રહે છે. તો એના માટે ઘણા નાના ફેમિલી હશે જે લોકો બહાર આપણા જનરલ રાસોત્સવની અંદર ભાગ લેતા હોય. ઘણી દીકરીઓ એવી હશે કે જેના પપ્પા એને હજી જોયેલા છે આપણે કે રાતના 12-1 વાગ્યા સુધી દીકરી રાસમાં જનરલમાં રમતી હોય બધા બહારના છોકરાઓ વચ્ચે અને બધા વચ્ચે, અને એ બિચારા વાટ જોઈને છોકરીને એની સામું જોઈને બેઠા હોય છે એનું ધ્યાન રાખવાનું. અને ત્યારે આવા વાતાવરણની અંદર તમે આટલું સુંદર આયોજન કરી રહ્યા છો તો આના અંદર એવું પણ બની શકે કે ઘણા નાના ફેમિલી હોય. તો તમે આની ફીસ અને આનું આયોજન કઈ રીતનું કર્યું છે એ વિશે અમે જાણવા માંગીએ છીએ. નાના ફેમિલી માટે એક સરસ આયોજન કર્યું છે કે 70 કારોબારી છે, અમે 100 જણાની ટીમ છે. અમારી અધર
કે આપણી ભાવનગર લુહાર બોર્ડિંગ છે એના 30 સભ્યો છે, એ બધા જ પોગતા પારવતા છે. આપણે અહીંથી એવું આહવાન કરવામાં આવ્યું છે કે જે દીકરી ન પોગી શકે એની ટિકિટ જેની આગળ ઇન્કવાયરી આવે એને એ ટિકિટ આપી દેવાની. 200 રૂપિયાનો પાસ કોઈને મોંઘો ન પડે, કોઈ 5 આપે, અને એ છતાંય કોઈ એ ન પોગી શકે તો અમારો સંપર્ક કરી શકે છે. આપણે એ દીકરીઓને નિઃશુલ્ક લઈશું. ખૂબ સરસ મિત્રો, આપણે જોયું કે ખાલી માત્ર 200 રૂપિયાની અંદર 6 દિવસનું પ્રોફેશનલ આયોજન છે, બરાબર. હવે આપણે જાણીએ, ઘણીવાર આયોજકો બહુ પાવરફુલ હોય છે, ફીસ ઓછી રાખે અને અંદર જઈને જમવાના પૈસા દબાવીને લે, બરાબર, અને પાણીના પણ પૈસા એટલા હોય છે. તો આપણે આપણા મંત્રી સાહેબને પૂછીએ કે આની અંદર આપણે નાસ્તા પાણી અને પાણીની વ્યવસ્થા કઈ રીતની છે અને એનો ભાવ શું છે. જય વિશ્વકર્મા. પહેલાં તો મારે તમને એ કહેવું છે કે ભાઈ આ જે રાસોત્સવ છે એ એકદમ પ્રોફેશનલ ગરબાનો છે. એટલે પ્રોફેશનલ ગરબામાં જે રીતનું આયોજન છે એ જ રીતનું આયોજન છે. જ્યાં પાસના 3200 રૂપિયા છે એ જ પાસના આપણે ફક્ત અહીંયા 200 રૂપિયા લેવાના છે, 6 દિવસના 200 રૂપિયા. પછી વાત રહી અંદર વ્યવસ્થાની કે જે કંઈ ફૂડ છે, ફૂડ ઝોનની, તો એની સાથે પણ અમે જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે એની સાથે અમે કન્ડિશન કરેલી છે કે તમારે જે પણ તમે અહીં કંઈ ફૂડ વેચો એ તમારી જે માર્કેટ પ્રાઇસ એટલે બજાર ભાવે જે મળે છે એની કરતાં 1 પણ રૂપિયો વધારે લેવાનો નથી. અને જે લાઈવ ફૂડના કાઉન્ટર છે એમાં 30 રૂપિયાવાળી આઈટમ અને 50 રૂપિયાવાળી આઈટમ એ ફિક્સ છે. ધારો કે પાઉંભાજી છે તો પાઉંભાજીના 50 રૂપિયા, મંચુરિયન છે, ભેળ છે તો એના 30 રૂપિયા. એટલે એકદમ જે બજારમાં મળે છે એની કરતાં પણ કદાચ સસ્તું હોય છે. અને ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ નહીં કરવાની, એ પહેલી કન્ડિશન છે. અને ભાવ તમારે આ જ રાખવાના, અને એ જ કન્ડિશને અમે આ લોકોને ફૂડ સ્ટોલ આપ્યા છે. અને ફૂડ સ્ટોલ જેને આપ્યા છે એ પણ બહુ ભાવનગરની પ્રખ્યાત બ્રાન્ડ છે, અને એ લોકોને જ આપણે ફૂડ સ્ટોલ આપ્યા છે. એટલે અને પાણી પણ આપણે જે વેચવાનું છે ત્યાં તે 5 રૂપિયાવાળી બોટલ છે, 10 રૂપિયાવાળી અને 20 રૂપિયાવાળી, એ બજાર ભાવમાં જે મળે છે એ જ ભાવે આપણે દેવાનું છે. એમાં કોઈ વધારે લેવાનું થતું નથી. મિત્રો, આટલું સુંદર આયોજન, આટલું મસ્ત મજાનું પ્રોફેશનલ આયોજન, એમની વાત સાંભળતા અને બધી જે રીતની આપણે રીલ્સને બધું જોઈએ છે એ જોતાં લાગે છે કાંઈ ઘટવા નથી દેવાના. 1 નંબરનું આયોજન છે, 1 નંબરનું ફૂડ છે, 1 નંબરના ભાવ છે. બધાએ ઘરેથી ખાધા પીધા વગરના ખાલી તૈયાર થઈને આવી જાય ને એટલે નાચવાનું જ છે, બીજું કાંઈ નથી. અને બધાને આ આયોજન પૂરું પાડે. હવે આપણે એના ખજાનજીને પૂછીએ કે ભાઈ તમે આટલું મોટું આયોજન કરો છો, આટલા સસ્તા ભાવમાં, આટલા લો પ્રાઇસની અંદર, એટલી બધી બહોળી સંખ્યાની અંદર આટલું ભવ્ય આયોજન કરો છો, તો તમે આનું આયોજન માટે તમારો જે કાંઈ આનો જે ખર્ચ છે એ તમે કઈ રીતે આની અંદર તમે ઉમેરો છો? જો સર્વપ્રથમ નિલેશભાઈ, આમાં એવું છે કે આ એક મોટો મહોત્સવ અમે આયોજન કરી રહ્યા છીએ, તો એ અમે એની પાછળ પહેલાં વિચાર્યું હતું કે આપણી જ્ઞાતિના લોકોને આનું ભારણ ન પડે, અને આપણી જ્ઞાતિ સાથે જે ધંધાના વેપારમાં જે સંકળાયેલા છે એ અધર જ્ઞાતિ પાસેથી આપણે આમનો ફાળો લઈએ, જેથી આપણી જ્ઞાતિને આનું બીજું આર્થિક બીજું ભારણ ન પડે. ધારો કે આપણી જ્ઞાતિ સમૂહ લગ્ન છે, પછી નોટબુક વિતરણ છે, એમાં તો એ પોતાનો આર્થિક સહયોગ આપે જ છે. તો આ વખતે અમે એવું વિચાર્યું કે આપણી જ્ઞાતિ પાસેથી જે પણ વેપારી વેપાર કરે છે તો એમને આપણે મારે એમને લાભ આપીએ અને અમને એમની જાહેરાત થાય આપણા કાર્યક્રમની અંદર, એવું અમે વિચાર્યું. એટલે દરેક જે ઓથોરાઇઝ ડીલરો છે, જે વેપારી છે, જે લુહાર કાસ્ટ સાથે સંકળાયેલા છે, એ વેપારીને અમે સંપર્ક કર્યો અને એ લોકો એમને પૂરેપૂરો સહયોગ આપ્યો. અને જે પણ રકમ અમે એમની પાસે માગણી કરી એ એમને ફાળવી છે. એટલે અમે દરેક આ મહોત્સવની અંદર જે પણ એજન્સીએ, જે પણ ડિસ્ટ્રીબ્યુટરે, જે પણ ડીલરે અમને જે ફાળો આપ્યો છે એના બદલ અમે લુહાર જ્ઞાતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેથી કરીને અમારા કાર્યક્રમને પૂરેપૂરી સફળતા મળે. ટૂંકમાં જે ખર્ચો છે એનું 98% ખર્ચ 98% ખર્ચ બરાબર છે આશીષ? અધર જ્ઞાતિમાંથી આવ્યો છે. લુહાર જ્ઞાતિનો ખાલી 2% જ આમાં ફંડ વપરાવાનું છે નિલેશભાઈ. ઓકે, બાકી 98% જે ફંડ ફાળો છે એ અધર કાસ્ટમાંથી આપણે લાવ્યા ખૂબ છે. સરસ, ખૂબ જેમ સરસ. કે મેન સ્પોન્સર છે સુખદેવ રિસોર્ટ, બરાબર છે. જેને 1,51,000 જેવી રકમ એને મેન સ્પોન્સર બન્યા છે. ટાઇટલ સ્પોન્સર સંજય સ્ટીલ. પછી JSW, જે આપણી જ્ઞાતિ સાથે સંકળાયેલા છે, એ લોકોએ ખૂબ મન મેકીને ફાળો આપ્યો છે અને આપણા કાર્યક્રમને સફળ બનાવવાની પ્રયાસ કર્યો છે. અને માતાજી અને વિશ્વકર્મા ભગવાનને આપણી માથે સહાય છે, એટલે આ કાર્યક્રમ સફળ થાય છે. જય વિશ્વકર્મા. મિત્રો, આ લોકોનું આયોજન એટલે, અને એમાંય તે આ વિશ્વકર્મા યુવક મંડળ જ છે હો, જે અત્યારે મોટું વટવૃક્ષ બની ગયું છે. હું
એટલે જેની અંદર અહીંયા જ તે રેખામાં લખાયેલું છે જશ રેખા. કોઈ પણ આયોજન કે ગમે એ વસ્તુ હાથમાં લે એટલે સંપૂર્ણ રીતે ભવ્યથી ભવ્ય ઓટોમેટિકલી બની જાય. આપણે બધાને ઘણા બધા પ્રશ્નો થતા હતા, એના પ્રશ્નોના જવાબ બહુ સારી રીતે આપ્યા. અરે આપણે તો એમ વિચારતા હતા કે જ્ઞાતિના પૈસા વપરાય, આવું બધું મોટું આયોજન કરીને બેઠા છે, એટલું સસ્તામાં કરીને બેઠા છે, પણ આ તો નફો કરીને જશે. એ પાછી આપણા જ્ઞાતિના બધા જે જ્ઞાતિજનો પાસેથી ભંડોળ ભેગું કરે છે એનું નહીં, ઇતર જ્ઞાતિમાંથી ઇતર જગ્યાએ જે આપણે બધા હોટલોની અંદર જઈને ખાઈએ છીએ, બધા લોકોને આપણે લોકો લાભ આપીએ છીએ, એની પાસેથી લાભ લઈને આવી અને આપણી જ્ઞાતિનું આયોજન કરે છે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને, અને તમારી કમિટી ખૂબ આગળ વધે અને ખૂબ સફળ રહે અને આપનું આયોજન ખૂબ સરસ છે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય વિશ્વકર્મા.